દોસ્તો આપણે સુરતથી માત્ર 35 અને બારડોલીથી 15 જેટલા કિલોમીટર દૂર એક સરસ મજાનું વાઘેશ્વર મહાદેવનું મંદિર અને સંતની સમાધિ છે. દોસ્તો આપણે તો જોયું મૌની બાપુ કહેવાય છે. અને મૌની બાપુની સમાધિ જે સંત છે એની સમાધિ સ્થળ છે. દોસ્તો આ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું તમને મંદિર પણ દેખાય છે અને જગ્યા પણ છે. અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો ફરવા આવે છે. દોસ્તો તો આ છે એની પાર્કિંગ વ્યવસ્થા અને આપણે આગળ નદી જોવા જઈશું કારણ કે આગળ જે સામું દેખાય ને કે મહાદેવનું મંદિર છે. તો દોસ્તો આ છે વાઘેશ્વર મહાદેવનું મંદિર અને એની પાછળ છે સંતની સમાધિ. દોસ્તો આ છે તાપી નદી. તમે એકવાર આવજો. અહીંયા બાનો ઇતિહાસ પણ બહુ સરસ મજાનો છે કે ભીમ છે ને એ અહીંયા તો ભગવાન હાથો હાથની લડાઈ કરી હતી એવું તાપીની અંદરની જગ્યા છે. પણ અત્યારે ખૂબ પૂર આવ્યું છે. દોસ્તો તો આપણે એ અંદર તો નાહવાની અને અંદર જવાની તો સખત મનાઈ છે પણ હું બને એટલું તમને બતાવવાની કોશિશ કરીશ. દોસ્તો આ છે તમે ખૂબ સુંદર તાપી મૈયાનો નજારો જુઓ. તમે મંદિરથી માત્ર 100 મીટર અંદર પણ તમારે વધારે નહીં આવવાનું અને આમાં નાહવાની તો સખત મનાઈ છે. કોઈ અંદર નાહવું નહીં. આ તો એકદમ કિનારો છે. હજી વચ્ચે તો ખૂબ બાકી છે તાપી નદી. દોસ્તો તમે જોઈ શકો છો આજે વરસાદ ઓછો હતો પણ આજે પાણી થોડુંક ઉતરી ગયું છે. દોસ્તો વાહ, તાપી મૈયાનો નજારો જુઓ તમે કેટલું સરસ પાણી હાલ્યું જાય છે. અને અહીંયા ફોટા પાડવા માટે લોકો આવે છે પણ ક્યારેક અહીંયા નુકસાન થવાની પણ ભીતિ રહે છે. દોસ્તો ઘણા લોકો ડૂબી ગયા છે. તમે જોઈ શકો છો સરસ મજાનું છે અને મંદિર તો જો તમે સામું દેખાય. વાહ ભાઈ વાહ. તો દોસ્તો વાઘેશ્વર મંદિર મેં તમને પહેલાં માહિતી આપી એમ કે વાઘેશ્વર મંદિર બારડોલીથી આવો ને તો તમે લગભગ 15 કિલોમીટર અને સુરતથી આવો તો લગભગ 35 કિલોમીટર જેટલું દૂર થાય છે. તમે બારડોલીથી કામરેજથી બધેથી આવી શકો છો. તમે સાંકરીથી પણ આવી શકો છો. સાંકરી જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ને ત્યાંથી પણ તમે આવી શકો છો. અને આજે તો ઘણા બધા રવિવાર છે ને એના માટે ખૂબ ફરવાવાળા છે અને ધાર્મિક જેને ઓલી આપણે લાવે ને ઊંડી એ લોકો પણ છે. દોસ્તો તો આપણે એ પણ જોઈશું. એ બાજુ હાલશું ત્યારે. અને આ તમે તાપી મૈયાના તમે દર્શન કરી શકો છો. આમ આગળ છે અને હિસ્ટ્રીવાળું ઓલું પણ આપણે એ બાજુ જવું નથી. વાહ વાહ, જય તાપી મૈયા. તો દોસ્તો આ છે તાપી મૈયા નદી અને આપણે જઈએ ઉપર સીધા વાઘેશ્વર મંદિર તરફ. તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન છે તાપી કિનારે. વાહ ભાઈ વાહ. તો દોસ્તો આ છે સામું દેખાય સંત શ્રી મૌની બાપુ 1008 સમાધિ મંદિર છે અને એક્ઝેક્ટ એની સામેની સાઈડ વાઘેશ્વર મહાદેવ બહુ પૌરાણિક મંદિર છે. તમે આવો તો એકવાર આ દર્શન કરવા માટે આવજો. તાપી કિનારે વસેલું આ વાઘેશ્વર ગામ ખૂબ સુંદર, સરસ અને ઐતિહાસિક છે. દોસ્તો તો આ તો તાપી મૈયાનો
અને વાઘેશ્વરી મહાદેવ વાઘેસા ગામ અને વાઘેશ્વર મહાદેવ તેમજ 101,008 મૌની બાપુ સમાધિ સ્થળનો વિડીયો. જો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ. જય માતાજી. હર હર મહાદેવ.